રાધે રાધે મિત્રો, કેમ છો બધા? તો ચલો આજે આપણે વાલોનું સબ્જી બનાવીશું. એના માટે આપણે વાલોને બાફી લેશું. વાલોને અમે બાફી લીધી છે, પેનમાં ઓઇલ રાખ્યું છે અને રાઈનો જીરાનો તડકો લગાવ્યો છે. એના પાછળ આપણે બીજું કંઈ નહીં કરવાનું ગાઈસ. પછી વાલોને નાખી દેવાની છે. 5 મિનિટ સુધી એમને ફ્રાય કરીશું, પછી મસાલા નાખીશું. અને ત્યાં સુધી મારી ચેનલમાં નવા છો તો કોમેન્ટમાં લખજો તમે કયા ગામથી છો. અને એકદમ જૈન જમવાનું છે, કારણ કે અમે લસણ ડુંગળી નહીં ખાતા, એટલે લસણ ડુંગળીવાળું બનાવતા બી નહીં. તો આ જૈન હોય અને જે કૃષ્ણ ભક્ત હોય એમના માટે ખાસ, કે વધારે મસાલા યુઝ ના કરાય અને સારી રીતે સબ્જી ટેસ્ટી પણ બની જાય. તો તમે ટ્રાય કરજો એકવાર અને પછી જણાવજો કે ટેસ્ટ કેવો છે. અને અમે હલ્દી પાવડર અને ગરમ મસાલા અને કશ્મીરી લાલ મિરચું નાખ્યું છે અને નમક નાખ્યું છે, બસ એટલાથી જ છે. તો તમે જોઈ લેજો, પણ એકદમ ટેસ્ટી બનશે. તમે એકવાર બનાવીને ખાજો, પછી કહેજો કે કેવું બને છે. તો રાતે રાતે બધાને આવી રીતના મસાલા નાખીને આપણે ઢાંકી દઈશું થોડીક વાર, પછી બનીને તૈયાર છે. જોઈ લો કેટલું સરસ મજાનું બન્યું છે. પછી ધાણા નાખી દઈશું. તો ચલો મિલતે હૈ નેક્સ્ટ વિડીયો.